હેલો મિત્રો, કેમ છો તમે બધા? મિત્રો મજામાં છો? તો મિત્રો આજે કઈ એવું નથી કે વ્લોગ કઈ નથી. આજે મિત્રો પોસ્ટ ચેલેન્જ. તો મિત્રો એમાં એવું છે કે બધા વ્લોગ જોઈને તો કંટાળી ગયા છે, થાકી ગયા છે. એટલે હું નવું પોસ્ટ ચેલેન્જ લઈ આવ્યો અને એમાં શું છે, આ બોટલથી બધું આપણું જે કિસ્મત આપણી તે થવાની છે. અને આ બોટલ છે અમારા બેમાંથી. આ દરમિયાન મિત્રો અમે બે જણા હે, એક અક્ષયભાઈ અને હું. આ બોટલમાં અમે બે હમા બેસું. અક્ષયભાઈ અહીંયા બેસે ને હું અહીંયા બેસી. તો માનો કે અક્ષયભાઈ એક્ઝામ્પલ તરીકે તમે બોટલને ફેરવો. જો આવી રીતના માનો કે હું બોટલ ફેરવું આવી રીતના. હા, અને આ બોટલનું ઢાંકણું છે એ માર બાજુ આવી ગયું. તો મારે એક એવી જગ્યા ઉપર જવાનું છે કે જ્યાં શું કહેવાય ભાઈ, ઘોસ્ટ ને પ્રેત આત્મા જે કહેવાતું હોય ન્યાય બધા એમ વાતું બહુ થાય. ઈ જગ્યા બહુ બધા એમ કે આ રાતે આ ટાઈમે ન જોવે. અને જાવું કઈ મિત્રો ખબર છે, રાતે 10:30 11 વાગે. અને અમે ગામમાં નહીં જાય, અમે જાવું છે વાડીઓમાં. જે વિડીયોમાં જે એમ બધા એમ કહે છે કે આ જગ્યાએ રાતે થાય છે, અમે ત્યાં જ જવાના છે મિત્રો. તો મિત્રો મેં બે ત્રણ જગ્યાનું નામ ખબર પણ એ જીમાંથી જે જગ્યા ફૂલ કોસ્ટ વાળી છે ને એ જગ્યાએ અમે જવાના. કેમ કે એ જગ્યાનું બહુ નામ પ્રખ્યાત છે. જે કે અમારા રહ્યા જે ગામમાં, એ ગામમાં બહુ પ્રખ્યાત છે એ જગ્યાનું નામ. એટલે એ જગ્યાએ જવાના. તમે જોજો આખો વિડીયો, તમને ખબર પડશે કેવી મજા આવે. તમને તો મજા દેશે, પણ અમારું શું થાય તમે જોજો. ચાલુ કરી જોડાઈ રહેજો વિડીયોમાં. તો ચલો ચાલુ કરી. કેની કિસ્મત ખુલે અને કેની બંધ થાય. તો હવે જોવાનું છે ક્યાં પર ખબર તો આવે. અને આ પાકવાનું આ કરતા પેલા કહી દઉં, આવું કઈ તમે તમારા ઘરે ના કરતા. કેમ કે આ રિસ્ક હોય અને કરો તો લાગે લઈને જાય. અમારા ઉપર રાખની માતાજી સુખી રાખે. હાલો આ કેમેરાથી પણ ચાલુ રાખશું, કારણ કે ન્યા કેટલું સેલ્ફી સ્ટિકમાં હાલ્યું, ન્યા શું થતું એમ મને ખબર છે. હાલો ભાઈ, આપણે કેટલી એક વારમાં જ કરી દેવું, ત્રણ વાર ડિસિઝન લેવા? 3 વાર ડિસિઝન લેવા જ પડે. કેમ કે એક વારમાં કોઈ ન હાલે. તો હાલો પહેલી ટ્રાય. હવે એકે ભાઈ હાથમાં પહેલી ટ્રાય તમે લેને. મહેમાન હાલો પકડવા. મહેમાન તો નહીં, પણ ભાઈ મોટા ભાઈ ની ઝીંકા ભાઈ. મિત્રો હું બચી ગયા. તમે તો પહેલી જ વાર આવી ગયો છે. પહેલી જ વાર મારી ઉપર આવી ગયો ભાઈ. ચાલો હવે ને મિત્રો બીજી ટ્રાય કરી. બીજી ટ્રાય. પાછું મિત્રો તમે જુઓ, આમ આવ્યું એટલે ભાઈ ડાયરેક્ટમાં ટાંટિયામાં જ આવ્યું. તો મિત્રો તો બસ બે મને એક વાર આવી ગયો. હવે હું થાય આગળ જોતા રહેજો. બસ કેટલી લાસ્ટ ટ્રાય હતી કે અમને ખરેખર બીજી કેનો વારો છે? ચાલો ભાઈ બેકગ્રાઉન્ડમાં આપણે વગાડ નાખશું. તો મિત્રો મને ખરેખર બહુ બીક લાગે છે. શું થાય? બચી ગયા ભાઈ. અમારી બોટલ તો અલગ લીધી, પણ તમે જોયું ને આ કેમેરા સાથે તમે જોઈ લીધું ભાઈ. તો આની ક્લિપ બે નાખ દેજો, બરોબર? એટલે બધા વિશ્વાસ આવી જાય. એટલે જ મેં આ મોબાઈલ ને એટલું જ ચાલુ કર્યું હતું, કારણ કે આમાં સેલ્ફી સ્ટિક હતી. પણ હે ને આમને ખબર પડી આમ ઉમા દેખે કે ન દેખે, પણ આમાં કેપ્ચર કરી દો મિત્રો. અને હજી મિત્રો કઈ આ ચેલેન્જ એવું સિમ્પલ નથી. હજી 3 જગ્યાના નામ નાખશું અમે, જે કે બહુ કોસ્ટ જગ્યા છે. એ 3 જગ્યામાંથી મારી ઉપર કઈ જગ્યામાં જવાનું આવે, અને કઈ જગ્યામાં જવાનું, અને ત્યાં જઈને 5 મિનિટ સર્વાઈવ કરીને 5 મિનિટનો વિડીયો બનાવવાનો. 5 મિનિટનો વિડીયો તમારે બનાવવાનો. ઈ છે ને હું છે ને એ આપણે ચીઠી બનાવશું. 5 મિનિટ હશે, એમાં 10 મિનિટ હશે, 15 મિનિટ હશે, 10 મિનિટ લગાડાઈશું. તમે ચીઠી બનાવ, અમે ચીઠી બનાવશું 5 મિનિટ, 15 મિનિટ અને
10 મિનિટ ના 15 નથી રાખી 10 જ રાખી મને બોલી 5 15 મિનિટ 10 મિનિટ ને 15 મિનિટ આપણે ચિઠ્ઠી બનાવશું ત્રણ 5 મિનિટ વાળી 10 મિનિટ વાળી અને 15 મિનિટ વાળી એકદમ આપણે રિયલ ચેલેન્જ કરવાના એમાંથી ગમે એક આ ભાઈના હાથે ચિઠ્ઠી કઢાવશું જી કેમ કે મારી ઉપર આવ્યું છે આ ચેલેન્જ ઘણી બાકી લેવું ટાપણ બે વાર આવ્યું આપણે તો એક ગેટમાં તો 3 વાર રૂમ કરવાના છે પેલા એક તો 3 જગ્યા છે ઓરલ હોસ્ટ જગ્યા છે આ ગામમાં હોસ્ટ જગ્યા છે એમાં 3 જગ્યાનું નામ નાખ્યું એમાં કઈ જગ્યાનું નામ આવે એ ન્યા બજાવ અને બીજું ચિઠ્ઠી એ કાઢશું કે આપણે 5 મિનિટ 10 મિનિટ કે 15 મિનિટ હવે જેટલી મિનિટ પહેલા રેવાન થાય એટલી મિનિટ ને ભાઈ વિડિયો અને ફોટો બધું બનાવવાનું છે 1 કિલોમીટર જેટલો સેટ હોય છે એમાં હા અને તમે જોઈએ તમે વિચારી શકો કે 1 કિલોમીટરના અંતરને કાપવામાં ભાગીને કાપવામાં મિનિમમ 5 મિનિટ લાગે હું પૂરેપૂરો બધી 1 કિલોમીટર થી થોડું ઓછું હોય તો કઈ વાંધો નહીં તોય ભાગીને તોય એમ તો પરબારા તો પૂગી ના હગી મિત્રો ભગવાન વિરાગ હોય એટલે કઈ થાય નહીં પણ એમાં એવું મિત્રો આ ચેલેન્જ પહેલી વાર અમે હોસ્ટ ચેલેન્જ મૂકી છે ચેલેન્જ આ આપણી YouTube ચેનલમાં મિત્રો આપણે વ્લોગ જ આવતા હોય પણ આ ચેલેન્જ જો સારું આવશે હાલશે એટલે આપણે ચેલેન્જ પણ ચાલુ કરી દઈશું તો મિત્રો આ ચેલેન્જમાં સપોર્ટ કરવા ના ભૂલતા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મિત્રો હવે હાઈજ થવાની વાર છે હજી હાઈજ નહીં હજી તો આઈસ ને ચિઠ્ઠી કાઢવાની તો હાલો હવે ચિઠ્ઠી કાઢી લઈએ હવે નોર્મલ જગ્યા આવે છે ને તો અમે આવી જાય સેટઅપ કરી ના 3 ચિઠ્ઠીમાં નામ હે એકમાં ભૂતિયા રસ્તો એકમાં શમશાન ઘાટમાં રાતે 12 વાગે આજે તો બધે રાતે જ જવાનું છે અને એકમાં હે અક્ષયભાઈ કે આમાં તો કોઈ નહીં એકમાં છે પૂતિયા ખેતર જો કે ખેતર બહુ પ્રખ્યાત છે દિવસમાં એ મિત્રો દિવસમાં એ ખેતર હે ને એકદમ શાંત અને મસ્ત લાગે પણ ને ઈ ખેતર મિત્રો મારું નથી મારે તો છે તાર તો ન જ હોય મારે કઈ દેવું હાલ તો મિત્રો ચાલુ કરી મિત્રો જો સૌથી વધારે તો શમશાન ઘાટમાં જ બોલી પણ ઈથી વધારે પણ ભૂતિયા રસ્તો છે ને એ બહુ ખતરનાક છે પેલા નંબર દવાના છે ભૂતિયા ખેતરનો એક ટાઈમ હોય અને શમશાન ઘાટનો એની ટાઈમ હોય મિત્રો તારા જોક્સ મારે યાર મારી વાત મિત્રો બરોબર છે ચિઠ્ઠી જો હે લખ અક્ષયભાઈ પ્લીઝ બચાવી લેજે મારા ઉપર હે ભાઈ અલે હા ચલો ઠીક છે હજી મેં લાગા ओरला मुझे दिख गया चलो मुझे दिख गया से मेरा लोग मुझे ऐसा ही लग रहा है क्या मुझे शमशान घाटी आएगा हम इसको ऐसे तो नहीं जाने देंगे इसने चैलेंज लिया है अरे गुजराती है आने चैलेंज लीधो थी आपने बगलाटी જ બોલાવવાના करना ना હું કાઢું नहीं मैं नहीं निकालूंगा और ये चिट्ठी अब निकल चुकी है મિત્રો આપણે ચિઠ્ઠી કાઢ નાખી હવે એના બે ચિઠ્ઠીને રેડી કરે ને સાઈડમાં મિત્રો મારી ચિઠ્ઠી કાઢી લીધી શું આવે છે ઓય પહેલા મેં તને નહીં બતાવું લોકો બી બોલતી બતાય તો પેલા કાન નહીં બતાવું પેલા હેન્ડ કેમેરા બતાવે હવે જો ભાઈ મિત્રોને ખબર પડી ગઈ તો મને ખબર પાડ દે આનાથી વધારે કેની બીક હતી શમશાન ઘાટથી અને મને ભૂતિયા રસ્તાની બીક હતી કેમ કે ખેતર તો ખુલ્લું હોય એટલે એમાં બહુ બીક ન હોય પણ ભૂતિયા રસ્તો મિત્રો એવો છે કે એને આ રસ્તો એવો છે તમને કહું જરીક તમને ઉદાહરણ તરીકે આપું કેમ કે એ રસ્તો આમ પેકોથી પેક અને વૈશમાં આવી જવાનો એવો રસ્તો ભૂતિયા રસ્તો 10 મિનિટ ભૂતિયા રસ્તો 10 મિનિટ એટલો કઈ વાંધો નહીં કરી નાખીએ अब मजा आएगा आगे आगे देखो होता है क्या
અને આ મિત્રો તમે જોઈ લીધું ને આ બાકીની ચીઠી આપણે ખાલી નથી ખાલી એમાં હતું બધું હતું બધું હતું જ નહીં કઈ ખાલી નથી બે ચીઠી એને નહીં આજકાલ રિયલમાં ચેલેન્જ કરવાના રિયલમાં છે? રિયલમાં આપણે ફેક ચેલેન્જ નથી તમને લાગતું હોય સ્ક્રિપ્ટ છે નથી જો આ રહ્યું, શમશાન ઘાટ 15 મિનિટ રેડી દેખાય ને ભાઈ હા શમશાન ઘાટ 15 મિનિટ ઈ રેડી અને બીજી રહી રૂપિયા ખેતર હે ને ભૂતિયા ખેતર 5 મિનિટ દેખાય ને ભાઈ જો તઈ નહીં એ રસ્તામાં કેટલા જણાઓની જાન ગઈ બસ એમ એ તને હસવું નથી આવવાનું કરી દે ચાલો હવે ડાયરેક્ટ મેરા રાઈટ રાઈટ હોરર મિત્રો આજનું મારું હોરર પેસનું હતું તો મિત્રો આમ જોઈ શકો છો એવું હોય કેવું હોરર છે તમે સરખાઈ જોવો જરી નહીં કેવા તમરા બોલે મિત્રો અહીં મારે 5 મિનિટનો વિડીયો કરવાનો છે હાલો ફટાફટ કરી નાખું 5 મિનિટનો વિડીયો મિત્રો હું જાજો સેટો નહીં જાઉં કેમ કે અહીંયા બહુ છે ને બીક લાગે એવું છે મિત્રો કંઈક છે ને અહીંયા કંઈક અવાજ આવે છે જો તો ખરી આમ મિત્રો અહીંયા ઝાડવું પડ્યું છે તમને દેખાય નહીં કેમ કે મિત્રો આ બહુ અંધારું છે મારા ફોનની લાઇટ એટલી નથી મિત્રો ઓહ તો મિત્રો આમ જોઈ શકો છો અને ઉપર છે ને કઈ દેખાતું નથી અટાણે આમ આમ કંચર કોડ પણ અંધારું તો બહુ વહેમું છે અહીંયા અને અહીંયા એટલું છે ને ચાડી કે બીક લાગે કે જનાવરની મિત્રો શું કરવું હવે 5 મિનિટ તો કરવું જ જોઈએ સર્વાઈવ પણ મિત્રો હું છે ને અહીંથી હું સેટો જ આવે એમ જ નથી જુઓ મિત્રો જોઈ શકો છો તમે મિત્રો અહીં કંઈ દેખાતું નથી એટલે તમે સરખાઈ જોઈ નહીં શકો મિત્રો 5 મિનિટ તો નહીં પણ હું અહીંયા 2 મિનિટ રહે કેમ કે મિત્રો 5 મિનિટ તો રહેવાય નહીં કેમ કે જોઈ શકો છો જાડી કંઈક હમણાં કંઈક અવાજ એવું મારા પાસે કંઈક પડ્યું મિત્રો મારા પાસે કંઈક પડ્યું હાલો હાલો હું તો જાઉં છું મિત્રો મારથી એવું નહીં રહેવાય મિત્રો હું પહેલાં જેટલું પૂરું કરી નાખ્યું છે પાછું કંઈક એવું પાણા જેવું એવું આવે અહીંયા મિત્રો ગામથી છે ને કેટલો સેટો હોઉં મિત્રો આમ જોઈ શકો છો અને મારો લગાતાર મારા પાસે કંઈક આવે છે કંઈક આમ ખકડ બબર થાય છે આમ તો મિત્રો મને પાછળથી એવો બીવરાયો હજી રાજે એવો બી ગયો અને તો ઓલે જે ખાસ્યો ને એ તો કંઈ ખાસો જ હોરર વિડીયામાં એવું થયું કોને મને પાછળથી કેવો બીવરાયો હજી રાજે બહુ બીક લાગી એ કેવું થયું તું મિત્ર બહુ બીક લાગી હતી કાકા અમે એવું મિત્રો હું થયું ને પાછળથી એવો બીવરાયો ને તો મિત્રો ત્યાં કંઈક પડતું હતું શું પણ કંઈક પડતું હતું હતું બરાબર હું હોય મને નથી ખબર એમાં હાટું કોણ એમાં હું નહોતો એમાં હું ક્યાંય નહોતો હું ખાલી બીવરાવામાં એકમાં હતો તો મિત્રો મને પાછળથી બીવરાયો પણ મિત્રો કંઈક ત્યાં કંઈક પડતું હતું અલગ આમ કે હે ને આમ એમ કંઈક પાછળથી કંઈક નીકળે કે આમ કંઈક પડ દરન પડે તો મિત્રો એટલો જ વિડીયો કેમ કે વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કોમેન્ટ કરી દેજો સારી અને મિત્રો મળ્યા આવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય